પાણી જાય એવી થાળી તૈયાર કરી છે. 500 સબસ્ક્રાઇબર નો ટાર્ગેટ હતો. ની ખબર બે બધા ઢોકળા ખાઈ ગયા. એમને ટ્યુશન વગર ભણાઈ ગયું. તે હેન્ડ બ્રેક સહિત ગાડી હાંકતો હતો. ઘડી ખંતાડ દીધા. ક્યાં ચડી ગયો આમ જો. 25 વર્ષ પછી પાછું રિલીઝ થઈ છે. અત્યારે કે હા ઊભી રે વોવું નો હા માથે મોટો પથ્થર વીતો છે એવું લાગે. લોઢાના ચણા સાયવા જેવું કામ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ. 10 વાગ્યા કે 9 વાગ્યા? હા 9 વાગ્યા. મને એમ કે હું 10 વાગે ઉઠીશ. હું ઉઠી ગઈ 8 વાગે. આ 7 વાગ્યાનો ઉઠી ગયો છે. ઘમઘમાટ કેટલો આ જીલ્યો આ જેમલો પહેલેથી કે જન્મથી વહેલો જ ઉઠે. નાવાની બહુ ઉતા તઈ હું ઉઠે એટલે નાવ ઉઠે એટલે નાવ આવા જાવ જોઈએ ગજબની મારી હે જીવ કેમ સ્કૂલે નથી ગયો? આવા તો એ દવાખાને લઈ જાવ. હમણાં લઈ જાવ એવું છે તો અમે જઈએ છીએ ઓફિસ. જા ઓફિસે આવું છે. કાલે લઈ જઈશ હો કાલ લઈ જઈશ. હારું હાલ મમ્મી, જય શ્રી કૃષ્ણ. હું જાઉં છું ઓફિસ. વરસાદ તો નથી આવતો. જો કેવું લીલું લીલું થઈ જાય વરસાદમાં. આમ જો તો હેલ્મેટ પહેરવાના બહુ પેંતરા. હેલ્મેટ પહેરતા એક તો ફાવે નહીં, હકાવતાય ફાવે ને. એમ થાય કે માથે મોટો પથ્થર વીતો છે એવું લાગે. દંડ આવે એટલે આપણે પછી ઘરે જ કહી જાય કે હેલ્મેટ પહેરતા હો તો એમ કે એટલે હેલ્મેટ તો પહેરવું જ પડે. ચાલો આપણે ફટાફટ હવે ઓફિસ વયા જઈએ, કેમ કે વરસાદ આવતો નથી નગરમાં. વરસાદ આવી જાય ને તો પાછું બેહવું પડશે રિક્ષામાં જાય. રિક્ષાવાળા પછી કોઈ વાતે આવે ને મોડું થઈ જાય. ચાલો આપણે જઈએ ફટાફટ ઓફિસે. હવે 9:15 થઈ ગયા છે અને હું આવી ગઈ છું ઓફિસ. ઘરેથી જો નીકળીને તે વરસાદ નહોતો અને અડધે પહોંચીને જે એવો વરસાદ આવ્યો પછી તો કંઈ રેનકોટ હતો નહીં, ક્યાં ઊભું રહ્યું. એટલે ફટાફટ ઓફિસ આવી ગઈ અને અમારા દર્શન કુમાર તો જો આવ્યા નથી. પણ હું તો મારું કામ પતાવીને હમણાં ઘરે જતી રહીશ, કેમ કે મારે સેમ ઊતો છે. એટલે ફટાફટ હું મારું કામ પતાવી દઉં ને પછી ઘરે જ ઉઠશે ને એટલે તરત મને ગોતવા મળશે. મમ્મા કે મમ્મા મમ્મા એમ કરશે. તો ચાલો આપણે આપણું કામ ફટાફટ પતાવી દઈએ. જો દર્શન કુમાર કેટલા વાગે આવ્યા ખબર છે? 10:15 આવ્યા. હું તો ક્યારનો આવી ગયો છું. અનબોક્સિંગ કર્યું ને આપણે. હા 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 10:15 એટલે તમે 10:05 આવ્યો. એવું છે? હા 10 મિનિટ જ થઈ છે. હા તો તમને એમ કે કલાક હોય ગઈ કંઈક કહી દો એમ. હે એટલું બધું મોડું થવાનું કારણ શું? કેવા છે મોડા ઉઠા? બસ 2-3 રીતે કામ રહેતું હતું. ઓહો. ઉભાતું નહોતું. આજ તો હું જાગ્યો ને મને એમ છું ભાઈ 9-10 વાગી ગયા છે. કે 8 વાગ્યા હતા. નકર તો હું તો 9:30 ને 9 ને ઈ છે. એમ છે એમ ને. અને તો હમણાંથી તમારા ગાડીના રિવ્યુ નથી આપતા. ગાડીને કેમ લાગે છે તમને? હા હવે આવડી ગઈ છે. જો કેટલું મોઢું ખુશ છે. નકર તો કેવું ખબર ને, તમને લોકોને ખબર જ હશે. આપણે દર્શનને ગાડીના રિવ્યુ પૂછીએ 5 વાગે આવે ત્યારે ગાડી છે કે ત્યારે મોઢું કેવું લટકાવીને બેઠા હોય. અને હવે જો છે એમ આવડી ગઈ છે, પણ હજી રિવર્સમાં અને પાર્કિંગ ને એવું બધું કરતા પછી ક્લોઝ ગેપ હોય બે બાજુ એની વચ્ચેથી હાંકતા હજી શીખવાનું છે. તે હેન્ડ બ્રેક સહિત ગાડી હાંકતો હતો. પછી અવાજ આવતો હતો ટૂન 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 ટૂન. મેં કીધું ભાઈ કેમ એમ હશે? મેં કીધું સીટ બેલ્ટનો અવાજ હશે. કે ન્યા ગયો ને તે સાવન્યો ભાળી ગયો એ કે હેન્ડ બ્રેક હોતો હાંકતો આવ્યો. મેં કીધું ભાઈ તું કડક કરી દે, આ મને યાદ જ નથી રહેતું પણ હેન્ડ બ્રેકનું. અને એમ નહીં, તમે બધા રોજ એકલા એકલા ખાઈ આવો હે ઈ તો એમ ન થાય કે બાયડીને હારે લઈ જાવ એમ. જો કાલે સાવનભાઈ ને દર્શન બે સેવ ઉસળ ખાવા, પરમદી તમે ને ભાવિનભાઈ શું ખાવા ગયા હતા? નહીં તો ભાવિનભાઈ નહોતા આવ્યા ને પછી? જો ભાઈ હું હે ને દર્શન ને કોઈ એકલા ખાવા જાતો જ નથી બરોબર. એક વાર ઓહો. વડાપાવ ખાધા હતા ને ઈ જ. જો આ લોકોનો આવો રોજનો પ્લાન હોય. હું ઘરે વહી જાય ને પછી બપોર 2-3 વાગે આ લોકો જાય ખાવા અને આપણને કહે નહીં કે અમે આ ખાવા ગયા હતા. પછી ક્યારે કહે ખબર છે? 5-6 વાગે કે અમે આ ખાવા ગયા હતા. હા હા જો આમ જો મોઢું જોવો તમે આમ જો છે ને. અને એ કેવું ખાવા જાય? એ પાછા ઉત્તરાયણ હોય અને ત્યાંથી છે કે તમારે મિની બજાર છે લાંબા થાય. ઈ તો કામ હતું એટલે કાલ લેપટોપ સાવન્ય લેપટોપ પણ ઈ બગડી ગયું. ઉત્તરાયણ હતું ને પણ ઈ કે ઈ લેપટોપ વાળો કે ભાઈ 1.5 કલાક પછી આવજો. તો બપોર હતી મેં કીધું હાલ ને જાય. મંદિરે કેવો હતો મંદિરે જવાય કે ભાઈ મંદિરે જવાય ત્યાં ભજન કરે, 2 માળા કરાય. એ જે વાર છે એ બધી વસ્તુ ને
કાંઈ નહીં, હારું હાલો હું મારું ફટાફટ કામ બતાવી દઉં ને પછી દર્શન હું જાઉં છું ઘરે. ઓકે બપોરના વાગી ગયા છે 12:15 અને મારી મમ્મી કરે છે રોટલી. શું બનાવ્યું છે? દાળ ભાત શાક મગનું. તો ચાલો અમે હવે ભૂખ બહુ લાગી છે, જઈ જઈએ હવે જમવા. એમાં દીકો જો કેવો રમે છે એકલો એકલો, જો ને જમવા દે. જો આમાં શ્યામભાઈ જો એની ફેવરેટ ચુંદડી લેવાઈ ઊભો છો. આ પીળી ચુંદડી હતી ને, આ ચુંદડી એ એને આપીને તો ન લીધી, અને આ ચુંદડી આમ જો કેટલી એને વાલી, આમ જો એમાં રસ આવે એ જો શ્યામોને. તો ચાલો દોસ્તો અમે જમીને ફ્રી થઈ ગયા છીએ અને બપોરના વાગી ગયા છે 1:15 અને હવે અમારે સૂઈ જવું છે ને બપોર પછી કદાચ ક્યાંક જવાનો પ્લાન છે, કોકના ઘરે બેસવા જવાનો. ખબર નથી હવે કોના ઘરે બેસવા જવાનું, પણ ઉઠીને ખબર પડે હવે મમ્મી જ્યાં કહે ત્યાં જાશું. હવે અત્યારે તો અમારે સૂઈ જવું, પણ અમારે સેમુભાઈને સુવાનું નામ નથી લેવું. આમ જો ક્યાં એને ચડવું છે, આમ જો જો એવું છે. ચાલો હવે આપણે સૂઈ જઈએ. આમ જો જો ક્યાં ચડી ગયો, આમ જો કેટલી એને મજા આવે છે, પણ હું નથી બોલો. મારા સમયમાં આવું નહોતું, તારી માના સમયમાં નહોતું, પિયાના સમયમાં નહોતું. અત્યારે રોંઢાના વાગી ગયા છે 4 અને મારી મમ્મી કરાવે છે જઈને હોમવર્ક. આમ કર લે. પેલા છે ને, એના આમ હોમવર્કમાં કરી એને વર્કશીટ આવી છે. વર્કશીટ એવી છે કે આપણા વખતમાં એવું ન આવતું એવું એને આવે છે. કંઈ ખબર જ નથી પડતી કે આ વર્કશીટમાં હું આન્સર લખું. મમ્મી હરખું લખાવજો. મમ્મી હરખું જ લખાવશે. એમાં મારી મમ્મી જીવનું વર્કશીટ કરાવે છે, સમજો. હજી તો ટ્યુશન નથી જવાનું 4 વાગે. તાવ આવે એટલે ટ્યુશનમાં રહેજો. ટ્યુશનમાં તો જવાનું જ હતું, પણ આજ પરીક્ષા હતી એટલે નથી જવાતી. ના પાડી એટલે મમ્મી રહેવા દેજો, તને ન આવડે. મને બહુ ખાવું નથી વર્કશીટમાં પણ કઈ પણ ખબર જ નથી પડતી કે કેમાં આન્સર હું લખવો. હજી પ્રકારની જ કંઈક વર્કશીટમાં આન્સર લખવાનું આવ્યું છે તમારે, અને એ પાછું ગુજરાતી મીડિયમ છે તોય ખબર નથી પડતી. બોલો, આપણા વખતમાં તો આવું કાંઈ આવતું નહીં. આ એકડા બગડા લખીને આ હાલતા, કાંઈ ટ્યુશન નહીં, કાંઈ નહીં. એમને ટ્યુશન વગર ભણાઈ ગયું. વાગી ગયા છે 7 અને અમે આવી ગયા છીએ ઘરે શોપિંગ કરવા. આજ તો શોપિંગ કરવા ગયા ને તો એટલી ભીડ હતી. કોકના આપણા આજ તો એમ થતું હતું ભાઈ બહેનનો પ્રેમ તો આજ જ ઉભરાય. કે વૈશાલી રાખડી લેવા તો આમ તમારે બાઈ એટલી ઉમટી પડી હતું, એમ થાય કે ઓહો આજ તો બેન ભાઈ માટે હુંય કરી નાખશે એવું આપણને થાય. અને રસ્તામાં ખાવાનો વિચાર હતો ત્યાં મમ્મીનો ફોન આવ્યો કે ઘરે બનાવી છે પાણીપુરી મસ્ત. જો મસ્ત જો કાંદા બાંદા સુધારીને બધું તૈયાર કરી નાખ્યું છે. અને હંસાભાઈને અમારે પાણીપુરી ભાવે નહીં એટલે અમારે ઈ જો બેસી ગયા છે રોટલી ખાવા. હંસાભાઈ બેસી ગયા છે ચા ને રોટલી ખાવા. તમારે નથી ખાવું પાણીપુરી? નથી ખાવી તમારે? એવું છે. એટલે હંસાભાઈને અમારે જો પાણીપુરી ન ભાવે એટલે અમારે એને ચા રોટલી ખાવાના હોય. અને અમે હમણાં બેસી જઈશું 7:30-8 પાણીપુરી ખાવા મસ્ત. જેને પાણીપુરી ખાવી હોય એ આવી જાઓ. અને કોણ મારી જેમ પાણીપુરીના લવર છે એ કોમેન્ટ કરો. મસ્ત અમે જમવા બેસી ગયા છીએ. આજે તમે આવ્યા એટલે તમને કીધું એમ મમ્મીએ તો પાણીપુરી બનાવી હતી. એટલે વૈશાલી વચ્ચે 20 રૂપિયાની પાણીપુરી ખાધી હો. ટેસ્ટ તો કરું ને બહારની પાણીપુરી. એને ભૂખ બહુ લાગી, મહેનત ખાધી. હાલો તમને બતાવો, મસ્ત પાણીપુરી બનાવી છે. જો મોઢામાં પાણી જાય એવી થાળી તૈયાર કરી છે આજ તો. સામેથી પકોડા આવ્યા છે. ગૌણામાં મમ્મી ઓલું ખવડાવ્યું, ખીર એ કરી દીધી. ખીર ને રોટલી ને પકોડા ને બધું. તે ગૌણી એમ કેમ પકોડા કોઈ ખાતા નથી બધું. પકોડા ખવડાવે એમને ખીર રોટલી શાસ્ત્રની કરી હોય પછી કોઈ ખાય નહીં તો હું કરે. કે ક્યારની ભૂખ લઈ દીધી ને મેં તે પાણીપુરી ખાધી નહોતી. હાલો હવે મેં આપણે 5 પૂરી ખાધી. ના ના તે 5 ખાધી પણ એમાં કેટલો રસ હતો ખબર છે ને. ચાલો આપણે હવે પાણીપુરી ઝાપટી ગઈ. અરે બંધ કરીને આવું. આરોગી લઈએ. આરોગી વૈશાલી તું સાંજે ખાતી નથી ને? પાણીપુરી ખાવ કેમ યાર? આવું જોઈને નહીં ખાવાનું. સાંભળ્યું તમે લોકોએ? આમાં તો આવું બનાવ્યું તો ડાયટિંગ જ બાજુ મૂકવાનું. ડાયટિંગ કરે તું કર. હું તો એમ ક્યાં ડાયટિંગ કરું છું. તાર વગર ડાયટિંગ એમ નો પતલી છો. હા તું બપોરે મકાઈનો રોટલો ખા. અમારે જ્યાં જાડા થાય તો ખબર પડે કે હવે ડાયટિંગ કરવી પડે. એમાં મમ્મીએ તો ઓલી 3800 રૂપિયા વાળી ડાયટિંગ કંઈક કરી હતી. એનું શું થયું? પાણી ચક્કર દીધું આવવા મળ્યા મને. એટલે બોલો ચક્કર આવે ભાઈ તારે?
અમને કાંઈ આપણે ભગવાનની દયા છે, ખાઈ મજા કરો, બાકી આવી કઈ બળતરા કરવાની થતી નથી. હારે કઈ નથી લઈ જવાનું કે ખાધેલું હારે આવે ને આધી પીધેલું હારે આવે છે, ભગવાનની દયા છે, ખાઈ લ્યો. જો આમ જો વૈશાલી જો વાટે ખમે જ કોઈ ને આમ જો કેટલો ભડભડિયો છે જો આમ જો જો આમ જો એને આમ જો આમાં ઢઢો જો એ ક્યાં જઈને ઉભો રહી જો તા જો જોજે આગળ સુંદરી હાટે ડખો થઈ જોઈ લે જો સુંદરી વાહન ડોલે છે લઈ લે તારી છે લઈ લે ફટાફટ આ બેન આમ તો મૂવીમાં મોકલવાની જરૂર છે કે મમ્મી તો હાલે હો આ બેને મૂવીમાં મોકલ્યા ને તો મૂવી સ્ટન્ટ ન કરવા પડે હાથે સ્ટન્ટ કરતા હોય. જો આમ જોઈ લે જો અમે મૂવી જોવા ગયા હતા ને જલેબી રોક જોવા ગયા હા. એમાં એ કોમેડી આવતી કે બધાય બીએ પણ હાવ ન બીએ કૈલાસ માસી કે હાવ હાશી વાત છે અત્યારે પણ ક્યાં કોઈ બીવે છે એમ નહીં પછી ગીતા માસી કે છે ને અત્યારે ઈ કે હાવ બીવે વહુ ન બીવે હા ઊંધું છે હવે ઈ કે ઊંધું થઈ ગયું હા, તમે કીધું. પણ એમાં હોય 1% વળી બીતા હોય તો હવે ભાઈ સમય એવો આવી ગયો ને એટલે ન કોઈ બીવે પહેલાં તો હાહુ આવું જાગતા હોય છે હોવું હોતું નહીં એ તો પહેલાના સમયની વાત જ અલગ છે. અને સવારમાં પાણી ભરવા જવાનું તો ઢોર પાવાના દુવાના બધું જ કરવાનું પછી પાછું ખેતર જવાનું ઈ તો પહેલા વસ્તુ ઈ જ 4 અલગ. વાગે ઉઠવાનું અને પછી 6 વાગે 7 વાગે ત્યાં ગાડામાં બેસી જવાનું ગાડું જોડીને જતા હોય એમાં પહેલા વસ્તુ જ અલગ હતી હા. મમ્મી. પણ છે ને એક વખત અમે ખેતર ગયા હું ને નિકાબા તે બાએ બનાવ્યા ઢોકળા પછી ખેતરથી આવી તો ઢોકળા બનાવ્યા હતા તે હાવ નાના નાના હતા તે કંઈ ખબર પડે નહીં તે તપેલી ભરીને ઢોકળા પડ્યા હતા ને બા ભેંસ દોઈ ગયા ને તે હું ને નિકાબા બે બધા ઢોકળા ખાઈ ગયા તે નિકાબા કે ડો આપણે આમ ખાઈ ન જવાય એ કે પૂછ્યું નહીં ખાઈ ગયું બે એટલી ખબર પડતી હતી હાવ નાના હતા આમાં લગીને જાય એવું હતું પછી વણ વીણતા વીણતા બહુ હાવ મને થાક લાગે કોઈ જે વીણેલું નહીં પછી ત્યાં હારણ કરે તો બે હિત જવાય નહીં પછી પાણી પીવા જાય શેઢે અને શેઢે પાણી બાને પછી ઘડીક પોરો ખાઈ લઈએ એમ જ ને તો તમારા લગ્ન પછી ઘણી વખત એવું હતું છે રૂઢિચુસ્ત તો હજુ ઘણાના ઘરમાં છે જ. એટલે આવું બધું છે આપણે તો જલસા છે જલસા ભાઈ જલસા જલસા મૂવી હતું ખબર છે ભાઈ તે જોયું હતું જલસા મૂવી બધા બહુ કહેતા એકવાર જોયા જેવું જલસા મૂવી ઈ મમ્મી હમણાં મેં ઇન્સ્ટામાં એક પોસ્ટ જોઈ હતી કે ઈ મયરમાં મનડું નથી લાગતું એ મૂવી 25 વર્ષ પછી પાછું રિલીઝ થાય છે અને એમાં હિતેન કુમારે બહુ મસ્ત કેપ્શન લખ્યું હતું કે એ મૂવી એવું હતું કે બધાના દિલમાં અને બધાના મગજમાં અને નાના જે અમે જ્યારે નાના નાના હતા ને ત્યારે એ મૂવી જો અમને મારા મમ્મી ને પપ્પા લઈ જતા એટલે એમાં એવું કેપ્શનમાં એવું લખ્યું હતું કે એ મૂવી બધાના નાના મોટા બાળકોમાં એ મૂવી બધામાં છવાઈ ગયેલું મૂવી અને 25 વર્ષ પછી પાછી એ લોકો એ મૂવી રિલીઝ કરે છે બોલ જવું છે આપણે જોવા આ પેલી હા ક્યોંકિ સાસ ભી કભી બહુ હોતી પછી કહાની ઘર ઘર કી મતલબ એ પહેલાંની આ બધી સિરિયલો ની બધી ઘરને લગતી હતી રિલેટેડ હતી કે તમારે ઘરમાં હા સમજવા જેવી કે ઘરમાં તમારે આવું રહેવું જોઈએ કે આવો સ્વભાવ રાખવો જોઈએ મોટા જોડે આવી રીતે વર્તવું જોઈએ અને અત્યારની સિરિયલો અનુપમા સાસ બહુ બધાવાના હા હા પણ એ બધાને કેવું કે મનોરંજન થઈ ગયું કે નહીં એટલે એવું બધું તારી બર્થડે માં પેલા તો કેવું ડાયો થઈ જશે ને એની પર ડિપેન્ડ કરે તને સાયકલ લઈ દેવી ગાડી લઈ દેવી કે કાંઈ ન લઈ દેવું એની પર ડિપેન્ડ છે જેવો તમારો બિહેવ એની પર ડિપેન્ડેબલ બિહેવ નહીં જેવો તમારો પ્રતિભાવ જો આમ જો આ 3 પરજા હાચવીને લોઢાના ચણા સાયવા જેવું કામ છે આ ટ્રેન્ડ ને હચવાની એટલે કે દેશમાં બપોર રિએક્ટર છે ને દાડીએ જાવ હારું પાકવીને ગાલ નીકળી ગયા મારા નથી નીકળ્યા તમારા નીકળી ગયા છો ભારત હતા જ પેલે કઈ જો આવ્યા તઈ નહોતા દર્શન એ હતા
ઘડી ખંતાડ દીધા. અચ્છા એવું છે હો એટલે હંતાડી દીધા હતા સાંભળ્યું. અને તો તમે આવ્યા ક્યારે? 10-10:30 વાગી ગયા હતા આજ તો. એડિટિંગ કરતો હતો. હા 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 પછી મૂકવી પડે ને. આપણે તો મૂકીએ છે પણ આ લોકો હવે લાઈક બહુ નથી કરતા. દર્શન લાઈકું નથી આવતી. કરવું જોઈએ, લાઈક તો કરવું જ જોઈએ ને. અને આપણે કેટલી લાઈકનો ટાર્ગેટ છે યાદ છે તમને? લાઈક તો આપણે લાઈક નો તો 20 લાઈક નો ટાર્ગેટ હતો. 500 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ હતો એ હજુ આપણે પૂરો નથી. આ લોકો સબસ્ક્રાઈબ જ નથી કરતા. તો વાગી ગયા છે રાતના 12 અને બધા સૂઈ ગયા છે. મારા દર્શનનો ફોન હતો એટલે મારે થોડુંક મોડું થઈ ગયું છે. તો ચાલો દોસ્તો, મને પણ બહુ ઊંઘ આવે છે અને કાલ સવારમાં મારે વહેલા ઓફિસ જવાનું છે. બપોરે થોડુંક કામ છે એટલે વહેલા ઘરે આવવાનું છે એટલા માટે. તો ચાલો દોસ્તો, આજનો વ્લોગ હું અહીંયા પૂરો કરું છું. કાલના નવા વ્લોગમાં આપણે પાછા મળીશું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય, ગુડ નાઇટ, બાય.